હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે આગળ વધારવા જઈ રહ્યા છે આપણે અસાઇનમેન્ટના સોલ્યુશનની સિરીઝ સેક્શન ઈના પેપર નંબર 3 સાથે। આ સેક્શનના પેપર નંબર 1 અને પેપર નંબર 2 નું સોલ્યુશન અમે અપલોડ કરી દીધા છે, એને ચેકઆઉટ કરી લેજો। અને સેક્શન સી અને સેક્શન ડી ના પણ 1 થી 6 પેપરનું સોલ્યુશન તમારા માટે મોકલી દેવામાં આવેલ છે, તેને ચેક કરીને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાના અમારા ચેનલને ભૂલતા નહીં અને પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર પણ કરશો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો સ્ટાર્ટ કરીશું આપણે પેપર નંબર 3 વિભાગ ઈ નું સોલ્યુશન, જે કયા ક્રમેથી સ્ટાર્ટ થાય છે? નંબર 52 થી। ઓકે, આ કયા ચેપ્ટરનું રહેશે? ચેપ્ટર નંબર 3 ભાગ 2 નું પ્રમાણીય વિતરણનું। ઓકે, ચાલો ક્વેશ્ચન રીડ કરીએ આપણે। શહેરના એક વિસ્તારમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ 500 પુખ્ત વયની વ્યક્તિઓનું પ્રમાણીય વિતરણ વજન પ્રમાણીય વિતરણને અનુસરે છે। આ વ્યક્તિઓનું સરેરાશ વજન, સરેરાશ એટલે કે મધ્યક, સરેરાશ એટલે કે મધ્યક, મધ્યક એટલે કે આ મ્યુની કિંમત છે 55 કિલોગ્રામ અને પ્રમાણિત વિચલન કેટલું આપેલ છે તમારી માટે? 7, એટલે કે સિગ્મા તમને આપેલ છે 7। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળ નંબર 1, તે વિસ્તારમાં 41 કિલોગ્રામ અને 62 કિલોગ્રામની વચ્ચેની વજન ધરાવતી વ્યક્તિઓની સંખ્યાનું અનુમાન કરો। આપણને કોનું અનુમાન કરવાનું છે? 41 થી 62। અને નંબર 2, તે વિસ્તારમાં 41 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતી વ્યક્તિઓની સંખ્યાનું અનુમાન કરો। તો આપણે બે ક્વેશ્ચન આપેલ છે અને આ જે ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી છે તમારી માટે, કારણ કે આ 2 વખત તમારી એક્ઝામમાં આવી ચૂક્યું છે। માર્ચ 2022 અને માર્ચ 2023 માં આ ક્વેશ્ચન આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો, તો એને પાકો કરી લેજો। ચાલો આપણે સોલ્યુશન કરવાનું સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ જે કિંમત તમને આપેલ છે એ લખી લઈશું આપણે। કઈ કિંમત આપેલ છે? સરેરાશ વજન એટલે કે મધ્યક, મ્યુની કિંમત આપણને કેટલી આપેલી છે? 55। અને પછી પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા કેટલું આપેલ છે? 7। આ બે કિંમતો તમને આપેલી છે। નંબર 1, શું શોધવાનું છે આપણને? તે વિસ્તારમાં 41 કિલોગ્રામ અને 62 કિલોગ્રામ વચ્ચે વજન ધરાવતા વ્યક્તિઓની સંખ્યા શોધવાની છે। સંખ્યા શોધતા પહેલા તમને શું શોધવું પડશે? સંભાવના શોધવું પડશે। શું શોધવું પડશે? સંભાવના। સંભાવના શોધ્યા પછી તમને શું મળી જશે? સંખ્યા મળી જશે। ઓકે, તો આપણે લખીશું અહીં 41 કિલોગ્રામ અને 62 કિલોગ્રામની વચ્ચેની સંભાવના। ઓકે, તમારે શું શોધવાની છે? સૌપ્રથમ સંભાવના। હવે વચ્ચેની સંખ્યા શોધવાની છે, તો કઈ રીતે લખીશું આપણે? P of 41 લેસ દેન ઇઝ ઇક્વલ્સ ટુ x લેસ દેન ઇઝ ઇક્વલ્સ ટુ 62। આ રીતે તમારે લખવાનું રહેશે। અને કયા સૂત્રનો ઉપયોગ કરવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો? z બરાબર x માઇનસ મ્યુ અપોન સિગ્મા। તો હવે આ જે બે કિંમત છે, આ કોની કિંમત રહેશે? x1 ની, અને આ કિંમત કોની થઈ જશે? x2 ની। આ બે કિંમતોને તમારે આ સૂત્રમાં મૂકવાનું છે। જો કઈ રીતે, અહીં સૂત્ર મુજબ x ની જગ્યાએ શું આવી જશે? 41 માઇનસ મ્યુની જગ્યાએ એટલે કે મધ્ય કેટલું આવી જશે? 55। પછી સિગ્માની જગ્યાએ શું આવી જશે? 7 લેસ દેન ઇઝ ઇક્વલ્સ ટુ એમ જ રહેશે। x ની જગ્યાએ આપણે હવે શું લખી દેશું? z, કારણ કે કયા સૂત્ર ઉપયોગમાં લઈ રહ્યા છે આપણે? z નું। પછી જો મ્યુની હવે x ની જગ્યાએ શું આવી જશે? 62। 62 માઇનસ શું આવી જશે? મધ્યકની જગ્યાએ 55। 55 નો ભાગાકાર કોના દ્વારા થશે? 7 વડે થશે। આ રીતે તમારે લખવાનું રહેશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ x ની જગ્યાએ 41, પછી શું લખવાનું રહેશે? 62 લખવાનું રહેશે। મધ્યક અને પ્રમાણિત વિચલન સરખા જ રહેશે। ચાલો હવે બાકી કરવાની છે આપણને, તો બાદબાકી કરવા માટે કેલ્સી લઈશું આપણે। જો આવી ગઈ કેલ્સી। હવે સૌપ્રથમ 41 માંથી તમને શું બાદ કરવાનું છે? 55। બાદ કરતા આપણને મળી જશે -14 ભાગાકારમાં 7 લેસ દેન ઇઝ ઇક્વલ્સ ટુ z લેસ દેન ઇઝ ઇક્વલ્સ ટુ। હવે 62 માંથી 55 બાદ કરી તો શું મળી જશે? 7, 7 ભાગ્યા 7। હવે 14 નો ભાગાકાર 7 વડે કરતા આપણને મળશે -2। પછી 7 નો ભાગાકાર 7 વડે કરતા શું મળી જશે આપણને? 1 મળી જશે। હવે આ જે તમને કિંમત મળી, આના પરથી તમારે શું બનાવવું પડશે? આકૃતિ બનાવવી પડશે। ચાલો આકૃતિ બની ગઈ। ચાલો પ્લસ ઇન્ફિનિટિવ
માઇનસ ઇન્ફિનિટી અને વચ્ચે શું આવી જશે z બરાબર 0. સૌપ્રથમ આ શું છે બોર્ડર છે 0 ની. ઓકે, સૌપ્રથમ -2 કઈ સાઈડ આવશે? -2 કઈ સાઈડ આવશે? માઇનસ અનંત સુધી. અહીં આવશે -2 અહીંથી ક્યાં જવાનું છે 1 સુધી. તો 1 શામાં છે? પ્લસમાં. તો પ્લસ વાળી એટલે કે અહીં આવશે શું 1. આની વચ્ચેની કિંમત તમારે શોધવાની છે. આની વચ્ચેની એટલે કે આટલી કિંમત તમારે શોધવાની છે. જો આખી ગણતરી પછી આપણને મળી -2 અને 1. તે પરથી તમારે આકૃતિ બનાવવાની હતી. વચ્ચે શું આવી જશે z બરાબર 0. અહીં માઇનસ ઇન્ફિનિટી, અહીં શું આવી જશે પ્લસ ઇન્ફિનિટી. 2 માઇનસમાં છે તો કઈ સાઈડ બનશે? માઇનસ વાળી સાઈડ. 1 પ્લસમાં છે તો કઈ સાઈડ બનશે? પ્લસમાં. અને એમની વચ્ચેની કિંમત શોધવાની છે એટલે કે -2 થી લઈને 1 સુધીની કિંમત તમારે શોધવાની છે. તો હવે આકૃતિ કઈ બાજુ બની? આકૃતિ તમારી 0 થી બંને સાઈડ બની. આગળના સ્તંભમાં આગળના વિડીયોમાં પણ આપણે જોયા છે કે જ્યારે આકૃતિ 0 ની બંને સાઈડ બને એટલે કે આકૃતિ માઇનસ વાળી સાઈડ પણ હોય અને પ્લસ વાળી સાઈડ પણ હોય ત્યારે તમારે શું કરવાનું રહેશે? સરવાળો કરવાનું રહેશે. હવે સરવાળો કઈ રીતે કરીશું આપણે એ જોઈએ. સૌપ્રથમ જો 2 થી 1 સુધીનો આપણે ડાયરેક્ટ સરવાળો કરી શકતા નથી. તો શું કરવાનું રહેશે? -2 થી સૌપ્રથમ આપણે આવીશું 0 સુધી. પછી 0 થી ક્યાં જઈશું? 1 સુધી જઈશું. ઓકે, તો જો લખવાનું કઈ રીતે? -2 p of -2 થી 0 ની કિંમત અને પ્લસ કરવાનું છે. કઈ કિંમતને પ્લસ કરવાનું છે જોઈએ? -2 થી 0 લખી દીધું. હવે 0 થી ક્યાં જવાનું છે? 1 સુધી જવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 0 થી 1 સુધીની કિંમતને પ્લસ કરવાનું છે. હવે આ કિંમત માઇનસમાં છે. આપણે એટલું ખ્યાલ હોવો જોઈએ કે આપણે અત્યારે શું શોધી રહ્યા છીએ? સંભાવના. અને સંભાવનાનો આન્સર ક્યારે પણ માઇનસમાં હોવો જોઈએ નહીં. સંભાવનાનો આન્સર ક્યારે પણ માઇનસમાં હોવો જોઈએ નહીં. તો આને સામાં ફેરવવું પડશે તમને પ્લસમાં. કઈ રીતે ફેરવી શકીએ છીએ? 0 અને -2 ની જે જગ્યાઓ છે એને શું કરી દો? બદલી દો. કઈ રીતે? અહીં 0 આવી જશે અને અહીં શું આવી જશે? 2. માઇનસ છે અહીં આવીને શું થઈ જશે? પ્લસ. આ પ્લસનું પ્લસ. આમાં પણ કોઈ ચેન્જીસ થશે નહીં. હવે આ બંને કિંમતો મળી ગઈ. હવે 0 અને 2 ની 0 થી 2 ની કિંમત અને 0 થી 1 ની કિંમત તમારે કોના પરથી મળશે? z ટેબલ ઉપરથી મળશે. ચાલો z ટેબલ આપણે કાઢી લઈએ. તમારું z ટેબલ. સૌપ્રથમ 0 થી 2 ની કિંમત આપણે 2 ની કિંમત જોઈશું. કેટલી છે? 2 ની કિંમત 0.4772. 0.47 ને 72 પ્લસ 0 થી 1 ની કિંમત જોઈએ છે આપણને. 1 ની કિંમત કેટલી છે? 0.3413. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમ 2 અને 1 ની કિંમત આપણને મળી ગઈ. હવે શું કરીશું? આપણે આ બંને કિંમતનો પ્લસ કરીશું. ચાલો પ્લસ કરીએ. 0.4772 પ્લસ 0.4772 પ્લસ 0.3413 શું મળી જશે આપણને? 0.8185. શું મળી જશે આપણને? 0.8185. અત્યારે માત્ર શું મળ્યું આપણને? સંભાવના. શું મળ્યું અત્યારે? માત્ર સંભાવના. સંભાવનાને શામાં ફેરવવાનું છે? સંખ્યા વડે. તો જ્યારે તમને સંભાવનાને સંખ્યામાં ફેરવવાનું હોય ત્યારે શું કરવાનું? જો સૌપ્રથમ લખવાનું સંખ્યા બરાબર સંભાવના ગુણ્યા કુલ સંખ્યા. સંભાવના ગુણ્યા કુલ સંખ્યા. હવે સંભાવના કેટલી મળી આપણને? 0.8185. અને કુલ કેટલા વ્યક્તિઓ હતા જોઈએ આપણે. કુલ કેટલા વ્યક્તિઓ છે? 500 વ્યક્તિઓ છે. આપણે 500 વડે આનું શું કરી દઈશું? ગુણાકાર કરી દઈશું. તો હવે 0.8185 નો ગુણાકાર કોના વડે કરીશું? આપણે 500 વડે કરીશું તો આપણને મળશે 409.25. પરંતુ 409.25 કેટલા વ્યક્તિઓ ગણાશે? પોઈન્ટમાં ક્યારે પણ વ્યક્તિઓને ગણવાનું નહીં. આની લગભગ કિંમત તમારે લખવાની છે. તો જો કઈ રીતે લખવાની? અહીં 409 એ તો કમ્પલસરી રહેશે જ. પોઈન્ટ પછી શું છે? 2 છે. પોઈન્ટ પછી 5 કે 5 થી મોટી સંખ્યા હોય. આ જે અંક છે 5 કે 5 થી મોટો હોય ત્યારે આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનું. પરંતુ પોઈન્ટ પછીનો જે અંક છે જો 5 થી શું હોય? ઓછું. એટલે કે 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય કે 4 હોય ત્યારે તમારે આમાં કોઈ પણ અંકનું ઉમેરવાનું નહીં. આ શું થઈ જશે? માત્ર
409 પાછળ લખી દેવાનું લગભગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમ થાય છે આ સમ કમ્પ્લીટ. સૌપ્રથમ તમારે શું કરવાનું રહેશે, સંભાવના શોધી એમનો ગુણાકાર કોના દ્વારા કરી દેવાનું, કુલ સંખ્યા દ્વારા કરી દેવાનું. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 2 ઉપર શું છે, તે વિસ્તારમાં 41 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતી વ્યક્તિઓની સંખ્યા. અહીંયા પર શું શોધવાની છે, સંખ્યા શોધવા પહેલા તમારે શું શોધવાનું રહેશે, સંભાવના શોધવાનું રહેશે. સંભાવના શોધવાનું છે. કોનું સંભાવના શોધવાનું છે, 41 કિલોગ્રામથી ઓછા વજનવાળા. કેટલા, 41 કિલોગ્રામથી ઓછું. તો આપણે લખીશું અહીં નંબર 2, 41 કિલોગ્રામથી ઓછા વજન હોય તેની સંભાવના. સૌપ્રથમ આપણે શું શોધવાનું છે, સંભાવના. હવે ઓછું છે તો કઈ રીતે લખીશું આપણે, p of x લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ 41. p of x લેસ ધેન, જ્યારે પરથી ઓછું હોય, જ્યારે ઓછું હોય ત્યારે તમારે આ સાઇનનો ઉપયોગ કરવો, અને જ્યારે વધુ કરવાનું હોય ત્યારે તમારે આ સાઇનનો ઉપયોગ કરવાનો રહેશે. આથી ઓછું છે અને આ શું છે, થી વધુ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે z બરાબર x માઇનસ મ્યુ અપોન ડેલ્ટા આવી જશે. સૂત્ર મુજબ કિંમત મૂકીશું આપણે, x ની જગ્યાએ શું આવી જશે, z. x ની જગ્યાએ z. જો અહીં પણ આપણે શું કર્યું હતું, જ્યારે અહીં x હતું, જ્યારે આપણે સૂત્રમાં કિંમત મૂકી x ની જગ્યાએ શું મૂકી દીધા, z. અહીં પણ આપણને શું કરવાનું, જ્યારે તમે સૂત્રનો ઉપયોગ કરો x ની જગ્યાએ શું મૂકી દેવાનું, z મૂકી દેવાનું. x ની જગ્યાએ આવી જશે 41, મ્યુ ની જગ્યાએ શું આવી જશે 55, અને સિગ્મા ની જગ્યાએ શું આવી જશે 7. હવે ગણતરી કરવા માટે 41 માંથી તમે 55 બાદ કરશો, શું મળશે આપણને, 41 માઇનસ 55 મળી જશે આપણને -14 ભાગાકારમાં 7. હવે ભાગાકાર કોના દ્વારા કરવાનું છે, 7 વડે કરવાનું છે. 14 ભાગ્યા 7 શું આવ્યું જશે, -2. -2 થી ઓછી કિંમતની ગણતરી કરવાની છે. આકૃતિ બનાવીશું આપણે -2 માટે. z બરાબર 0 પ્લસ ઇન્ફિનિટિવ અને માઇનસ ઇન્ફિનિટિવ. હવે ફરીથી જોઈએ આપણે, આ બોર્ડર છે, અહીંથી ક્યાં જવાનું છે, -2. -2 કઈ સાઈડ હશે, માઇનસ વાળી સાઈડ આ છે ડાબી બાજુની. -2 અહીં છે, અહીં આવી જશે -2. -2 થી પણ ઓછું, -2 થી પણ શું કીધેલું છે, ઓછું હોય. તો ઓછું એટલે કઈ બાજુ જવાનું, ઓછું કીધેલ હોય તો ફરીથી જો અહીં આપણે -2 ની સાઈન બનાવી દીધી. ઓછું કીધેલ હોય તો તમારે ક્યાં જવાનું રહેશે, પ્લસ વાળી સાઈડ કે માઇનસ વાળી સાઈડ. તો જો જ્યારે ઓછું કીધેલ હોય ત્યારે તમારે લાઈન બનાવીને કઈ બાજુ જવાનું રહેશે, માઇનસ વાળી સાઈડ. અને જો વધુ કીધેલ હોય તમારે લાઈન બનાવીને કઈ બાજુ ચડી જવાનું, પ્લસ વાળી સાઈડ જવાનું રહેશે. તો જો -2 આપણે બનાવી દીધું. હવે ઓછું કરવાનું છે તો ઓછું ક્યાં મળશે આપણને, માઇનસ વાળી સાઈડ અહીં. આ આખી કિંમત તમારી માઇનસ વાળી આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઓછું કીધેલ હોય લાઈન બનાવીને માઇનસ વાળી સાઈડ જવાનું, અને વધુ કીધેલ હોય તો લાઈન બનાવીને કઈ બાજુ જવાનું રહેશે, પ્લસ વાળી સાઈડ જવાનું રહેશે. હવે આટલી કિંમત આપણને શોધવાની છે. આટલી કિંમત શોધવા, હવે આપણને ખબર છે રૂલ કે જ્યારે આકૃતિ બંને બાજુ બને ત્યારે આપણને શું કરવાનું હોય છે, પ્લસ કરવાનું હોય છે, અને જ્યારે આકૃતિ એક બાજુ બને ત્યારે આપણને શું કરવાનું હોય છે, માઇનસ કરવાનું હોય છે. હવે માઇનસ કઈ રીતે કરીશું આપણે, તો જો આખું ક્ષેત્રફળ શું છે, ઇન્ફિનિટિવ થી 0. આમાંથી આપણે આટલું ભાગ શું કરી દેશું, માઇનસ કરી દેશું, તો આપણને આટલું ભાગ મળી જશે. આખા ક્ષેત્રફળમાંથી આ જે આખું ભાગ છે, આ જે કોરો ભાગ છે, આને શું કરી દેશું આપણે, બાદ કરી દેશું, તો આપણને આટલું ભાગ મળી જશે. ચાલો તો લખીએ, કઈ રીતે લખાશે. સૌ પ્રથમ લખવાનું ક્યાંથી શરૂઆત કરવાનું, ઇન્ફિનિટિવ થી 0. ઇન્ફિનિટિવ થી 0 આવી જશે. પછી માઇનસ કરવાનું છે. કેટલું માઇનસ કરવાનું છે આપણને, -2 થી 0 ની કિંમત, -2 થી લઈને આપણને 0 ની કિંમતને શું કરવાનું છે, માઇનસ કરવાનું છે. આ બંને કિંમતો સામા છે, માઇનસમાં પ્લસમાં ફેરવવા માટે શું કરવાનું, p of 0 થી ઇન્ફિનિટિવ લખી દઈશું આપણે, માઇનસ અહીં શું આવી જશે, 0 થી 2 આવી જશે.
હવે કિંમત જોઈશું. આ આખું ક્ષેત્રફળ કેટલાનું હોય છે? 0.5000 હોય છે. તો આપણે લખી દઈશું 0.5000 અને 0 થી 2 ની કિંમત અત્યારે આપણે લખી ને કેટલી છે? 0.4772. તો અહીં આપણે મૂકી દઈશું. શું થયું ભાઈ? 0.4772. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું 5000 માંથી 0.5000 માઇનસ 0.4772 આપણને મળી જશે 0.0228. આપણને શું મળી ગઈ? હવે સંભાવના મળી ગઈ આટલી 0.0228. અત્યારે આપણને માત્ર શું મળી? સંભાવના. અહીં પણ આપણે સંભાવના શોધ્યા પછી સંખ્યા શોધવા માટે શું કર્યું? સંભાવનાનો ગુણાકાર કુલ સંખ્યા વડે કર્યું. તો અહીં પણ આપણે કરીશું સંખ્યા બરાબર સંભાવના ગુણ્યા કુલ સંખ્યા. સંખ્યાનો ગુણાકાર કોના દ્વારા કરીશું? આપણે સંભાવના વડે. ઠીક છે. સંભાવના કેટલું મળ્યું આપણને? 0.0228. ગુણાકાર કોના દ્વારા કરીશું? આપણે ટોટલ સંખ્યા કેટલી છે? 500. અહીં પણ ગુણાકાર કોના દ્વારા થશે? 500 વડે થશે. તો 500 વડે ગુણાકાર કરીશું આપણે, તો જોઈએ કેટલું આન્સર મળશે આપણને. 0.0228 ગુણ્યા 500 શું મળી જશે? 11.4. અહીં પણ જો પોઈન્ટ પછીની સંખ્યા 5 થી નાની છે તો માત્ર આપણે શું લખી દઈશું? 11. અહીં 5 કે 5 થી વધારે હોત તો આપણે શું કરી દેતા? 12 કરી દેતા, પરંતુ અહીં શું છે? 4. તો શું કરીશું આપણે? 11 લખીશું લગભગ. આ થઈ જશે આપણો ફાઇનલ આન્સર. તો 41 થી 62 ની વચ્ચે કેટલા વ્યક્તિઓ છે? 409. અને 41 થી ઓછા વજનવાળા કેટલા વ્યક્તિઓ છે? માત્ર 11 વ્યક્તિઓ છે. આની સાથે થાય છે આ 4 માર્ક્સનું તમારું સમ કમ્પ્લીટ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 53 ઉપર એક પ્રમાણીય ચલ x નો મધ્યક શું છે? 400 આપેલ છે. શું આપેલ છે? મધ્યક 400. તો આપણે સૌપ્રથમ લખી લઈશું મધ્યક એટલે કે μ 400 તમને આપેલ છે. હવે વિચરણ કેટલું આપેલ છે તમને? 900 આપેલ છે. વિચરણ એટલે કે સિગ્માનો વર્ગ કેટલું આપેલ છે તમને? 900. એનું વર્ગમૂળ કાઢી લેશું આપણને, તો શું મળી જશે? 30 મળી જશે. શું મળી જશે? 30. જો કઈ રીતે? 900 નો વર્ગમૂળ કાઢતા આપણને શું મળી જશે? 30 મળી જશે. હવે આગળ વધીએ. તો આ વિતરણ માટે ચોથો દશાંશક શું શોધવાનું છે? ચોથો દશાંશક. દશાંશકનો અર્થ હોય છે વિદ્યાર્થી મિત્રો ડી, અને ચોથો કીધેલો હોય છે એટલે કે D4 તમારે શોધવાનું છે. અને 60મો શતાંશક શોધવાનું છે. શતાંશક એટલે કે P, અને 90 કીધેલ છે તો 90મો શતાંશક શોધવાનું છે. એટલે કે તમને D4 અને P90 ની કિંમત શોધવાની છે. તો જ્યારે તમને D4 અને P90 એટલે કે દશાંશક શતાંશકનું સમ કીધેલ હોય ત્યારે તમારે ગણતરી થી ઓછાની રીતે કરવાની રહેશે. એટલે કે બંને કિંમતની ગણતરી તો કરવાની છે, પરંતુ કઈ રીતે કરવાની છે? થી ઓછાની રીતે. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આ જે સમ છે કેટલી વખત પૂછાયો છે? માર્ચ 2023 પણ અને જૂન 2025 પણ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે. અને આ સમ પણ મોસ્ટ આઈએમપી સમ છે. જેમ કે આ ચેપ્ટરનું ઉદાહરણ નંબર 14 આઈએમપી છે, તેવી જ રીતે આ સેક્શન E નો આ જે સમ છે એ તમારા ટેક્સ્ટ બુકના સેક્શન E નો 9મું સમ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. આ સેક્શન E નું 9મું સમ અને ઉદાહરણ નંબર 14 બંને સમ શું છે? દશાંશક અને શતાંશકના સમ છે. અને આ બંને સમ તમારા માટે મોસ્ટ આઈએમપી સમ છે. જરૂરથી આને પાકું કરી લેજો. ચાલો સ્ટાર્ટ કરીશું આપણે સોલ્વ કરવાનું. સૌપ્રથમ આપણે શું શોધવાનું છે? ચોથું દશાંશક એટલે કે D4 શોધવાનું છે. આગળના પણ પેપર નંબર 2 માં પણ આપણે આ દશાંશકના સમ કર્યા હતા. તો તેમાં પણ આપણે શું કર્યું હતું? જ્યારે દશાંશકનું સમ કરવાનું હતું ત્યારે આપણે જે કિંમત હતી તેનું ભાગાકાર કોના દ્વારા કર્યા હતા? 10 વડે કર્યા હતા. તો આમાં પણ દશાંશક એટલે કે 4 ની કિંમતનો ભાગાકાર કોના દ્વારા કરીશું? આપણે 10 વડે કરીશું. તો લખીશું આપણે P ઓફ x થી ઓછા છે તો લેસ ધેન લખીશું. શું આવી જશે અહીં? D4. આ કોની કિંમત થઈ જશે? x1 ની. બરાબરમાં ચોથો દશાંશક છે તો 4 નું ભાગાકાર કોના દ્વારા થશે? 10 વડે થશે. હવે સૂત્ર આવી જશે z બરાબર x માઇનસ મ્યુ અપોન ડેલ્ટા. x લેસ ધેન D4. 4 છે ભાગાકાર 10 વડે. જ્યારે દશાંશક કીધેલ હોય તો 10, અને જ્યારે શતાંશક કીધેલ હોય તો ભાગાકાર કોના દ્વારા કરવાનું રહેશે? 100 વડે કરવાનું રહેશે. ચાલો આ કિંમતને સૂત્રમાં મૂકીશું આપણે. તો x ની જગ્યાએ શું આવી જશે? z આવી જશે લેસ ધેન
x ની કિંમત શું થઈ જશે d4 અહીં મધ્યકની જગ્યાએ શું આવી જશે 400 અને ભાગાકારમાં સિગ્માની જગ્યાએ શું મૂકી દઈશું આપણે 30 મૂકી દઈશું બરાબરમાં 4 નું ભાગાકાર 10 વડે કરશો તો શું મળી જશે આપણને 0.4 હવે આ જે કિંમત આખી મળી આપણને આની ગણતરી કરી શકતા નથી d4 માંથી 400 બાદ કરી શકતા નથી અને ભાગાકાર પણ થઈ શકતું નથી તો આ આખી કિંમતને તમારે શું ધારવાનું રહેશે z1 ધારવાનું રહેશે અને આપણને ખ્યાલ છે કે જ્યારે પણ આપણે આ ચેપ્ટરની ગણતરી કરી રહ્યા છે તો પોઈન્ટ પછી આપણને કેટલી કિંમતો મળી રહી છે 4 અંક મળી રહી છે એટલે કે પોઈન્ટ પછી કેટલા અંકો મળે છે આપણને 4 તો આ 0.4 ને પણ કેટલા અંકોમાં કન્વર્ટ કરી લો 4 કઈ રીતે ખૂબ જ સરળ છે 0.4 લખી લો અને 4 અંક કરવા માટે શું લખી દો અહીં 0.00 લખી દેવાનું એટલે કે 4 નું શું કરી દો 0.4000 પોઈન્ટ પછી 0 નું કોઈ પણ મૂલ્ય હોતું નથી પરંતુ ગણતરીમાં સરળતા માટે અમે આ રીતનો ઉપયોગ કરી રહ્યા છીએ ઓકે ચાલો આગળ વધીએ અહીં આપણને આકૃતિ બનાવવાની છે 0.4000 માટે તો જો કઈ રીતે આકૃતિ બનશે z બરાબર 0 પ્લસ ઇન્ફિનિટિવ અને અહીં શું આવી જશે માઇનસ ઇન્ફિનિટિવ આવી જશે અહીં સૌપ્રથમ આપણે બોર્ડર લઈ લઈએ આ છે 0 ની બોર્ડર જ્યારે પણ તમને ઓછું કીધેલ હોય શું કીધેલ હોય ઓછું કીધેલ હોય ઓછુંની ગણતરી તમે કરી રહ્યા છો તો સૌપ્રથમ તમારા મગજમાં એક જ વાત આવવી જોઈએ કે આકૃતિ જે છે માઇનસ વાળી સાઈડ બનવાની છે ઓકે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે થી ઓછાની ગણતરી કરો એટલે કે દશાંશ શતાંશકની તમે ગણતરી કરો ત્યારે તમારે આકૃતિ કઈ બાજુ બનાવવાની રહેશે માઇનસ વાળી એટલે કે અહીં બનાવવાની રહેશે ઓકે અને એટલું પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ જે આખું ક્ષેત્રફળ છે કેટલાનું છે 0.5000 નું છે કેટલું છે 0.5000 અને આપણને કેટલું દર્શાવવાનું છે 0.4000 એટલે કેટલું વધ્યું માત્ર 1000 જેટલું ક્ષેત્રફળ આપણને સોરી 4000 નું તમને ક્ષેત્રફળ બનાવવાનું છે જો કઈ રીતે અહીં આવી જશે તમારું z1 શું આવી જશે z1 આ આખું ક્ષેત્રફળ તમારી માટે કેટલું થઈ જશે 0.4000 ઓકે વિદ્યાર્થી મિત્રો z1 થી ઓછું એટલે કે અહીં z1 છે થી ઓછા માટે આપણે કઈ બાજુ જઈએ છીએ માઇનસ વાળી સાઈડ જઈએ છીએ જો અહીં જ્યારે આપણે -2 બનાવ્યા ત્યારે થી ઓછા કરવા માટે કઈ બાજુ જવાનું રાખ્યું આપણે માઇનસ વાળી સાઈડ એ જ રીતે અહીં z1 બનાવ્યા પછી કઈ બાજુ જવાનું રહેશે માઇનસ વાળી સાઈડ જવાનું રહેશે એટલે કે ઓછું કીધેલ હોય તો આકૃતિ માઇનસ વાળી સાઈડ બનશે અને જવાનું પણ કઈ બાજુ માઇનસ વાળી સાઈડ જવાનું રહેશે હવે આપણે આકૃતિ કઈ બાજુ બની 0 થી એક બાજુ બની બંને બાજુ બને તો આપણે શું કરીએ છીએ પ્લસ કરીએ છીએ પરંતુ અહીં શું થઈ એક સાઈડ બની તો આપણે શું કરીશું માઇનસ કરીશું કઈ રીતે માઇનસ કરીશું આ આખું ક્ષેત્રફળ એટલે કે માઇનસ ઇન્ફિનિટી થી 0 માંથી તમારે z1 થી 0 શું કરવાનું રહેશે બાદ કરવાનું રહેશે ઇન્ફિનિટી થી 0 માંથી z1 થી 0 શું કરવાનું રહેશે બાદ કરવાનું રહેશે જો કઈ રીતે બાદ કરીશું એ જોઈએ આપણે p ઓફ ઇન્ફિનિટી એટલે કે માઇનસ ઇન્ફિનિટી માંથી તમારે 0 અહીં આખું ક્ષેત્રફળ આવી ગયું વિદ્યાર્થી મિત્રો આમાંથી તમારે z1 થી 0 કઈ રીતે લખીશું z1 લેસ ધેન અહીં સુધીની કિંમત આપણે બાદ કરવાની છે અને આનું આન્સર આપણને કેટલું આપેલ છે 0.4000 શું આપેલ છે 0.4000 તમારે આપેલ છે આને કન્વર્ટ કરીશું પ્લસમાં તો શું થઈ જશે 0 થી ઇન્ફિનિટિવ કારણ કે આપણને ખ્યાલ છે ક્યારે પણ સંભાવનાનું આનું ગણતરીનું આન્સર માઇનસમાં આવવું જોઈએ નહીં હવે આને પણ કન્વર્ટ કરવા માટે 0 થી શું લખી દઈશું આપણે z1 લખી દઈશું બરાબરમાં શું આવી જશે 0.4000 આવી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણને ખ્યાલ છે આની કિંમતો આપણને ખબર નથી આની કિંમતો આપણને શોધવાની છે આનું આખું ક્ષેત્રફળ કેટલાનું હોય છે વિદ્યાર્થી મિત્રો આખું ક્ષેત્રફળ કેટલાનું હોય છે 0.5000 નું કેટલાનું હોય છે 0.5000 નું હોય છે અને આ કિંમતો તમારે શું કરવાની છે શોધવાની છે તો શોધવા માટે તમારે શું કરવું પડશે જો તમારે આ કિંમત શોધવાની છે માઇનસમાં છે સામે મૂકી દો શું થઈ જશે પ્લસમાં અને 0.4000 પ્લસમાં છે સામે બોલાવી લો શું થઈ જશે માઇનસમાં એટલે કે 0.5000 માઇનસ શું થઈ જશે 0.4000 બરાબરમાં આવી જશે p ઓફ 0 થી લઈને શું આવી જશે z1 આવી જશે બાદ બાકી કરી દો મળશે આપણને શું 0.1000 બરાબરમાં આવી જશે p ઓફ 0 થી z1 આપણને મળી જશે
ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એને કન્વર્ટ કરી દઈશું, બરાબર રીતે લખીશું. કઈ રીતે? માટે P ઓફ 0 થી Z1 ની કિંમત આપણને મળી જશે 0.1000. હવે આ 0.1000 ની સૌથી નજીકની કિંમત આપણને શોધવાની છે, કારણ કે 0.1000 માટે Z ટેબલમાં કોઈ પણ Z પ્રાપ્તાંક આપેલ નથી. 0.1000 માટે Z પ્રાપ્તાંકમાં કોઈ પણ એટલે કે Z ટેબલમાં Z પ્રાપ્તાંક આપેલ નથી. તો તમારે શું કરવાનું રહેશે? 0.1000 થી સૌથી નજીકની કિંમત, ઓકે, એ તમારે શોધવાનું રહેશે. શામાંથી શોધવાનું રહેશે? Z ટેબલમાંથી શોધવાનું રહેશે. તો ચાલો, કઈ રીતે શોધવાનું છે તો એક તમારે એક કોષ્ટક બનાવવું પડશે. જો શું કોષ્ટક આવશે? Z ટેબલ પરથી ક્ષેત્રફળ અને તેનું Z પ્રાપ્તાંક, આ 3 કોલમ આવી જશે વિદ્યાર્થી મિત્રો. અને આમાં પણ 3 રો. કયા 3 રો આવશે? આ જો, સૌપ્રથમ તમારે 0.1000 પહેલાની કિંમત શોધવાની છે, અને તે પછી 0.1000 પછીની કિંમત શોધવાની છે, અને બંને કિંમત મળ્યા પછી તમારે તેમનું શું કાઢી લેવાનું છે? સરેરાશ કાઢી લેવાનું છે. જો આની ગણતરી કઈ રીતે થશે? જે ટેબલ પરથી જોઈએ આપણે. તો સૌપ્રથમ 0.1000 ની પહેલાની કિંમત જોઈશું. તો 0.1000 ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0.1026 થી. તો આનેથી પહેલાની કિંમત કઈ થઈ જશે? 0.0987 થઈ જશે. હવે 0.0987 છે, તો અને આનું શું શોધવાનું છે તમારે? Z પ્રાપ્તાંક. તો Z પ્રાપ્તાંક માટે જો અહીં શું છે? 0.2 છે, અને ઉપર શું આપેલ છે? 0.5. તો શું થઈ જશે સરવાળો? 0.25 થઈ જશે. હવે 0.1000 પછીની કિંમત જોઈએ. તો શું છે જસ્ટ પછીની કિંમત? તો 0.1026 આવી જશે. અને આનું Z પ્રાપ્તાંક જોઈએ, અહીંથી 0.2 રહેશે, અને ઉપર 0.6. તો શું થઈ જશે? 0.26 થઈ જશે. હવે આ કિંમતનો તમારે શું કાઢવાનું છે? સરેરાશ કાઢવાનું છે. તો સરેરાશ કઈ રીતે કાઢીશું આપણે? જો આ બંને કિંમતનો સરવાળો કરી દો. 0.0987 પ્લસ 0.1026, અને ભાગાકાર કોના દ્વારા કરી દઈશું? આપણે 2 વડે કરી દઈશું. સરવાળો કરવાનું અને ભાગાકાર કોના દ્વારા કરી દો? 2 વડે કરી દેશો તો તમારું સરેરાશ કાઢી જશે. જો સરવાળો કેટલું અને સરેરાશ કેટલું મળ્યું આપણને? 0.1000 ને 7. શું મળ્યું સરેરાશ? 0.1000 ને 7 મળી ગયું. જો આગળ હવે શું થઈ જશે? આનું સરેરાશ જે રીતે કાઢ્યું, કઈ રીતે કાઢવાનું રહેશે? બંનેનો સરવાળો અને ભાગાકાર 2. આનો પણ 0.25 પ્લસ 0.26, અને ભાગાકાર કોના દ્વારા કરી દો? 2 વડે. તો મળી જશે આપણને 0.255. હવે આમાંથી તમારે નક્કી કરવાનું છે 0.1000 ની સૌથી નજીકની કિંમત કઈ છે. જો અહીં જો 0.0987 થી 1000 નું અંતર કેટલું છે? 13 અંકનું છે. 1026 થી 1000 નું અંતર કેટલું છે? 26 છે. 1007 થી 1000 નું અંતર કેટલું છે? 7. સૌથી નજીક કઈ કિંમત છે? 7. તો આ જે છે 0.1007 છે, 0.1000 થી સૌથી નજીકની કિંમત છે. તો આપણે લખીશું કોષ્ટક પરથી 0.1000 ની સૌથી નજીક 0.1007 છે. માટે Z1 ની કિંમત કેટલી આવી જશે? 0.255. આ કિંમત 0.1000 ની નજીક હોત તો આપણે Z1 આ 0.25 લેતા, 0.1000 હોત તો 0.26 લેતા, પરંતુ અહીં શું છે? 0.1007 સૌથી નજીક છે, એ માટે આપણે 0.255 Z1 તરીકે લઈએ છીએ. પરંતુ જો Z1 જે છે એ આકૃતિમાં કઈ બાજુ છે? માઇનસ વાળી સાઈડ છે. તો આ જે કિંમત મળી એ પણ શું થઈ જશે? માઇનસમાં થઈ જશે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. તમે Z1 ની કિંમત તો નક્કી કરી લેશો, કારણ ખૂબ જ સરળ છે. સૌથી નજીકની કિંમતે શું થઈ જશે? Z1 ની કિંમત. પરંતુ એ માઇનસમાં રહે છે કે પ્લસમાં, એ નક્કી કરવા માટે આકૃતિમાં જો Z1 કઈ બાજુ બની? માઇનસ વાળી સાઈડ છે, તો આ માઇનસમાં રહેશે. જો Z1 પ્લસ વાળી સાઈડ હોત તો આપણે શું કરી દેતા? આને પ્લસમાં કન્વર્ટ કરી દેતા. હવે Z1 જો આપણે Z1 કોને ધાર્યું છે? આ આખી કિંમતને Z1 ધારી છે. તો અહીં લખી દઈશું આપણે D4 માઇનસ 400 ભાગ્યા 30. D4 માઇનસ 400 ભાગ્યા 30
માઇનસ 0.255. 30 ભાગાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ગુણાકારમાં, બરાબર માઇનસ 0.255 ગુણ્યા 30. 30 વડે ગુણાકાર કરીશું, D4 માઇનસ 400 બરાબર 0.255 નો ગુણાકાર 30 વડે કરીશું, મળી જશે આપણને 7.65. શું મળી જશે આપણને? 7.65 મળી જશે. અને રહેશે શામાં? માઇનસમાં, કારણ કે આ કિંમત માઇનસમાં છે, આ પણ માઇનસમાં રહેશે. 400 માઇનસમાં છે, સામે મોકલીશું, શું થઈ જશે? પ્લસમાં. માઇનસ 7.65 પ્લસ 400. હવે પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ થઈ જશે. 400 માંથી 7.65 ને બાદ કરીશું આપણે. 400 માઇનસ 7.65 કરતા શું મળશે આપણને? 392.35. આ થઈ જશે તમારું D4 નું આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે D4 ની ગણતરી કમ્પ્લીટ થઈ. હવે આ જ રીતે તમારે કોની ગણતરી કરવાની છે? P90 ની ગણતરી, એટલે કે શતાંશક શોધવાનું છે. P90 ની ગણતરી તમારે કરવાની છે. ઓકે, આ ચેપ્ટરનું જે સમ છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ લાંબા હોય છે, પરંતુ સરળ છે. ઓકે, આનું મગજ પર ના લેતા, તમારે ખૂબ જ સરળ સમ છે અને ખૂબ જ, હા, એ તમે કહી શકો છો કે લાંબુ સમ છે, પરંતુ સરળ છે. જો વિકલન તમારા માટે હાર્ડ થઈ ગયો તો આ સમ તમે કરીને માંથી 12 માર્ક્સ લઈ શકો છો. જો આગળ વધીએ, શું શોધવા માટે? P90 શોધવા માટે અહીં આપણે લખી દઈશું નંબર 2. P90 ની ગણતરી માટે એ પણ કઈ રીતે કરવાની છે? થી ઓછાની રીતે કરીશું આપણે. તો x લેસ ધેન ની જગ્યાએ લેસ ધેન, અને અહીં શું આવી જશે? P90. હવે અહીં 90 નો ભાગાકાર કોના દ્વારા થશે? 100 વડે થશે. જો દશાંશકની ગણતરી જ્યારે કરો ત્યારે તમારે ભાગાકાર 10 વડે કરવાનું, અને શતાંશકની જ્યારે ગણતરી કરો ત્યારે તમારે ભાગાકાર કોના દ્વારા કરવાનું રહેશે? 100 વડે કરવાનું રહેશે. z બરાબર x માઇનસ મ્યુ અપોનમાં શું આવી જશે? સિગ્મા. કિંમત મૂકીશું આપણે. x ની જગ્યાએ શું આવી જશે? z. P90 માઇનસ મ્યુ ની કિંમત કેટલી હતી? 400, અને ડેલ્ટાની કિંમત કેટલી હતી? 30. બરાબરમાં શું આવી જશે? 90 ભાગ્યા 100 કરતા આપણને મળશે 0.90. ઓકે, હવે અહીં પણ આપણે બાદબાકી કે ભાગાકારની ગણતરી કરી શકતા નથી, તો આને આપણે ધારીશું. શું ધારી લેશું? અહીં પણ Z1 ધારી લેશું. બરાબરમાં શું આવી જશે? 0.9000. અહીં આપણે 0.4 ને શામાં કન્વર્ટ કરી દીધા? 0.4000 માં. એ જ રીતે 0.9 ને આપણે શામાં કન્વર્ટ કરી દેવાનું રહેશે? 0.9000 માં કન્વર્ટ કરવાનું રહેશે, કારણ કે પોઈન્ટ પછી આપણને કેટલી કિંમત જોઈએ છે? 4 કિંમત જોઈએ છે. હવે આકૃતિ બનાવીશું 0.9000 નું. સોરી, z બરાબર 0 પ્લસ ઇન્ફિનિટિવ અને અહીં માઇનસ ઇન્ફિનિટિવ. હવે આપણને કેટલું દર્શાવવાનું છે? અહીં 9000 દર્શાવવાનું છે. આપણને એટલું જ્ઞાત હોવું જોઈએ કે થી ઓછાની ગણતરી કરી રહ્યા છે આપણે, તો આકૃતિ કઈ બાજુથી બનશે? માઇનસ વાળી સાઈડથી બનશે. અને 0 થી લઈને આ જે માઇનસ ઇન્ફિનિટીવનું ક્ષેત્રફળ છે કેટલાનું હોય છે? માત્ર 0.5000 નું. પરંતુ આપણને દર્શાવવાનું કેટલું છે? 0.9000. કેટલું દર્શાવવાનું છે? 0.9000 દર્શાવવાનું છે. તો જો 0.9000 દર્શાવવા માટે આ જે આખી કિંમત છે 0.5000 છે, આનું 4000 કઈ બાજુ આવી જશે? પ્લસ વાળી સાઈડ આવી જશે. તો અહીંથી 5000 અને અહીંથી 4000. આખી કિંમત તમે લઈ લેશો તો તમારું કેટલું બની જશે? ટોટલ 9000 થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે ક્ષેત્રફળ છે માત્ર 5000 નું છે, અને આ ક્ષેત્રફળ અહીંથી આપણે કેટલું લઈ લીધું? 4000. ટોટલ કેટલું થઈ જશે? 5000 થઈ જશે. ઓકે, હવે આ જે આકૃતિ છે 0 ની બંને સાઈડ બની, તો અહીં શું કરીશું આપણે? પ્લસ કરીશું કે માઇનસ કરીશું? પ્લસ કરવું પડશે, કારણ કે જ્યારે પણ આકૃતિ માઇનસની એટલે કે 0 ની એક સાઈડ બને ત્યારે આપણે માઇનસ કરીએ છીએ, અને આકૃતિ જ્યારે 0 ની બંને સાઈડ બને ત્યારે તમારે શું કરવાનું રહેશે? પ્લસ. હવે પ્લસ પણ કઈ રીતે કરવાનું છે એ જો. સૌપ્રથમ તમારે ઇન્ફિનિટિવ થી 0 ની કિંમત લેવી પડશે, આ આખું ક્ષેત્રફળ, અને 0 થી તમારે અહીં ક્યાં સુધી જવાનું રહેશે? Z1 સુધી જવાનું રહેશે. ચાલો લખીશું આપણે. સૌપ્રથમ P ઓફ ઇન્ફિનિટિવ થી 0
પ્લસ પી ઓફ 0 થી Z1 આ બંનેનો શું કરવાનું સરવાળો અને આખું ક્ષેત્રફળ કેટલાનું મળી જશે આપણને 0.9000 મળી જશે. હવે આને કન્વર્ટ કરવું પડશે પ્લસમાં, કારણ કે અત્યારે આ શામાં છે માઇનસમાં. તો પ્લસમાં કરવા માટે આનું પ્લેસ ચેન્જ કરી દઈશું આપણે. 0 થી શું થઈ જશે પ્લસ ઇન્ફિનિટી થઈ જશે. અહીં શું આવી જશે 0 થી Z1 આવી જશે અને બરાબરમાં શું આવી જશે 0.5000. ઓકે, હવે આપણને માત્ર કેટલા ક્ષેત્રફળ જ્ઞાત છે. આ આખું ક્ષેત્રફળની કિંમત કેટલી મળી જશે આપણને 0.5000 મળી જશે. પરંતુ આપણને 0 થી Z1 ની કિંમત ખ્યાલ નથી. એ આપણને શું કરવાની છે શોધવાની છે. શોધવા માટે આપણે જો શું કરવાનું રહેશે, આપણને કિંમત કોની શોધવાની છે Z1 ની. આનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ સામે છે પ્લસમાં. હવે આને આપણે સામે મોકલીશું તો શું થઈ જશે માઇનસમાં, અને જેની કિંમત આપણે શોધવાની હોય તેને માઇનસમાં આપણે કન્વર્ટ કરી શકતા નથી. તો આપણે શું કરીશું, આ જે 0.5000 છે એ પ્લસમાં છે, એને ક્યાં મોકલી દઈશું આપણે સામે. શું થઈ જશે માઇનસમાં. એટલે કે પી ઓફ 0 થી Z1 આ જે કિંમત છે એને ક્યાંય તમારે મૂકવાનું રહેશે નહીં. જે 0.5000 છે એ પ્લસમાં છે એને સામે મોકલી દેશો. શું થઈ જશે માઇનસમાં કન્વર્ટ થઈ જશે. હવે બાદ બાકી કરી દો. તમે બાદ બાકી કરી દેશો સો કેટલું વધશે તમારી પાસે 0.4000 વધશે. હવે અહીં પણ બાદ બાકી પછી જે કિંમત વધી એની નજીકની કિંમત શોધી. એ જ રીતે અહીં બાદ બાકી પછી કેટલું મળ્યું 0.4000. હવે આપણે 0.4000 ની નજીકની કિંમત શોધીશું. કઈ રીતે, જો એ જ રીતે ટેબલ પરથી, એટલે કે Z ટેબલ પરથી ક્ષેત્રફળ પછી તેનું Z પ્રાપ્તાંક. હવે સૌપ્રથમ આપણે 0.4000 ની પહેલાની કિંમત, પછી 0.4000 પછીની કિંમત, અને એ બે કિંમતનો આપણે શું કાઢી લેશું સરેરાશ કાઢી લેશું. તો જો કઈ રીતે ગણતરી કરવાની છે. સૌપ્રથમ તમારે 0.4000 પહેલાની કિંમત શોધવાની છે. સામા પરથી Z ટેબલ પરથી. તો 4000 ક્યાંથી સ્ટાર્ટ થાય છે જોઈએ આપણે. અહીં 4015 છે. તો 4000 થી જસ્ટ પહેલાની કિંમત શું થઈ જશે 0.3997 થઈ જશે. અને એનું Z પ્રાપ્તાંક જોઈએ તો અહીંથી શું છે 1.2 અને ઉપરથી જોઈશું તો આપણે 0.08. તો શું થઈ જશે ટોટલ 1.28. હવે 4000 પછીની કિંમત જોઈશું તો આપણે શું લખી શકીએ છીએ 0.4015 અને એનું Z પ્રાપ્તાંક માટે અહીંથી 1.2 અને ઉપરથી 0.9 તો થઈ જશે 1.29. ઓકે, હવે આ બંને કિંમતો આપણે શું કાઢવાનું છે સરેરાશ કાઢવાનું છે. તો જો કઈ રીતે સરેરાશ કાઢીશું તો 0.3997 પ્લસ 0.4015 પછી ભાગાકાર કોના દ્વારા કરીશું આપણે 2 વડે કરીશું તો મળશે આપણને 0.4006. હવે આનું પણ સરેરાશ કાઢવા માટે 1.28 માં પ્લસ કરવાનું છે 1.29 પછી ભાગાકાર કોના દ્વારા કરીશું 2 વડે કરીશું તો આપણને મળશે 1.285. આની સાથે થાય છે આની ગણતરી કમ્પ્લીટ. જો હવે આપણે આમાંથી 4000 ની સૌથી નજીકની કિંમત નક્કી કરવાની છે. તો જોઈએ અહીં 3997 થી 4000 નું અંતર કેટલું છે માત્ર 3 નું. અહીં કેટલાનું અંતર છે 15 નું. અહીં કેટલાનું અંતર છે 6. સૌથી ઓછું કોણ છે 3. તો આ થઈ જશે તમારું Z1. ઓકે, સૌપ્રથમ જોવાનું અહીંથી 4000 થી સૌથી નજીક કઈ કિંમત છે 3 એ કિંમત અહીં લખી દો. અહીંથી 3 નું અંતર છે, અહીં 15 નું અંતર છે, અહીં 6 નું અંતર છે. તો જે સૌથી નજીક હોય એ કિંમતને તમારે શું ધારવાનું રહેશે Z1. પરંતુ લખવાનું રહેશે કોષ્ટક પરથી 0.4000 ની સૌથી નજીકની કિંમત 0.3997 છે. માટે Z1 શું આવી જશે અહીં Z1 કેટલું આવી જશે 1.28. અને અત્યારે Z1 કઈ બાજુ છે પ્લસ વાળી સાઈડ. તો આ પણ સામા રહેશે પ્લસમાં.
અહીં Z1 કઈ બાજુ હતું, માઇનસ વાળી સાઈડ, તો અહીં આપણે Z1 ને શામાં કન્વર્ટ કરી દીધું, માઇનસમાં કન્વર્ટ કરી દીધું. પરંતુ અહીં Z1 જે છે પ્લસ વાળી સાઈડ છે, તો આ કિંમત પણ પ્લસમાં રહેશે. Z1 શું ધાર્યું હતું આપણે, P90 માઇનસ 400 ભાગાકાર કોના દ્વારા કરેલ હતું, 30 બરાબરમાં શું આવી જશે, 1.28 આવી જશે. હવે ચાલો આની ગણતરી કરીશું આપણે. 30 ભાગાકારમાં છે, સામે જશે શું થઈ જશે, ગુણાકારમાં. P90 માઇનસ 400 બરાબરમાં 1.28 નો ગુણાકાર 30 વડે કરીશું આપણે. તો P90 માઇનસ 400 બરાબરમાં 1.28 ગુણ્યા 30 મળી જશે આપણને 38.4. શું મળી જશે, 38.4. 400 પ્લસમાં છે, સામે જઈને શું થઈ જશે, માઇનસમાં. 38.4 P90 400 માઇનસમાં છે, સામે જઈને શું થઈ જશે, પ્લસમાં. હવે 400 માં 38.4 પ્લસ કરશો તો શું થઈ જશે, 438.4. શું થઈ જશે, 438.4. અને આપણે દશાંશક D4 ની કિંમત કેટલી મળી હતી આપણને, 392.35. 392.35 આની સાથે થાય છે. આ બંને સમ કમ્પ્લીટ. આગળ વધીએ ચેપ્ટર નંબર 4 લક્ષ ઉપર. ચેપ્ટર નંબર 4 લક્ષ ઉપર. અહીં શું છે, 54 નંબર ક્વેશ્ચનમાં લિમિટ તમને આપેલ છે x ટેન્સ ટુ -1/2 અને અંશમાં 2x નો વર્ગ માઇનસ x -1 અપોન 4x નો વર્ગ પ્લસ 8x પ્લસ 3 ની કિંમત શોધો. જૂન 2024 નો સમ છે વિદ્યાર્થી મિત્રો. અહીં તમને x ની કિંમત -1/2 આપેલ છે અને અંશ અને છેદમાં તમારી કિંમત આપેલી છે. તો સૌપ્રથમ આને લખી લેશું આપણે, લિમિટ x ટેન્સ ટુ -1/2. અંશમાં આપેલ છે તમને 2x નો વર્ગ માઇનસ x -1 ભાગાકારમાં 4x નો વર્ગ પ્લસ 8x પ્લસ 3. તો સૌપ્રથમ તમને આ ગણતરી કઈ રીતે કરવાની છે, અવયવની રીતે કરવાની છે. તો તમારે અંશ અને છેદનું શું કાઢવું પડશે, અવયવ કાઢવું પડશે. તો અહીં આપણે અંશનો અવયવ કાઢીશું. અંશની કિંમત કેટલી છે આપણી પાસે, 2x નો વર્ગ માઇનસ x -1. તો અવયવ કઈ રીતે કાઢીશું આપણે, તો જો તમને અવયવ નથી આવડતું વિદ્યાર્થી મિત્રો, તો અમારા આ ચેનલના એટલે કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમે લિંક મોકલી દઈશું. તે અમારી જ વિડીયો મળતી તમે અવયવ શીખી શકો છો. અવયવના બેઝિકને અમે જે છે બેઝિકની વિડીયો સેપરેટ અપલોડ કરી દીધી છે, એ પણ તમે જોઈ શકો છો. તો તમારે અવયવની ગણતરી ખૂબ જ સરળતાથી થઈ શકે છે. તો જો અહીં શું કરવાનું રહેશે, 2 એકુ 2. સૌ પ્રથમ જે પ્રથમ અંક છે અને જે અંતિમ અંક છે બંનેનો ગુણાકાર કરી દો. 2 એકુ 2. હવે તમને ગુણાકાર કરીને 2 લાવવાનું છે અને બાદબાકી કરીને શું લાવવાનું છે, 1. તો આ જ તમારું શું થઈ જશે, અવયવ થઈ જશે. 2 માઇનસ 1 શું થાય છે, 1 થાય છે. તમારે વધારેની કોઈ કિંમતની ગણતરી કરવી પડશે નહીં. અહીં 2x નો વર્ગ છે, તો બંને સાઈડ શું આવી જશે, 2x આવી જશે. મોટી સંખ્યા આગળ લખી દઈશું, નાની સંખ્યા શું છે, 1 પાછળ આવી જશે. ફરીથી જો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે ગણતરી કરી, સૌ પ્રથમ પ્રથમ અંક અને અંતિમ અંકનો ગુણાકાર કરી દો. 2 એકુ 2. ગુણાકાર કરીને 2 લાવવાનું છે, પછી બાદબાકી કરીને શું લાવવાનું છે, 1. તો આ 2 એકુ 2 થાય છે અને આનું બાદબાકી કરીશું તો આપણને આન્સર પર શું મળશે, 1 મળશે. એવી જ રીતે 2x નો વર્ગ છે, બંને બાજુ 2x વર્ગનું અર્થ શું થાય છે, કિંમત કેટલી વખત છે, 2 વખત. તો આપણે 2 વખત લખી દીધા. હવે 2 અહીં પણ આવી જશે અને 1 અહીં આવી જશે. એટલે કે મોટી સંખ્યા આગળ લખવાની અને નાની સંખ્યા પાછળ. પ્રથમ સાઇન શું છે, માઇનસ છે, મોટી સંખ્યા એટલે કે પ્રથમ જે સાઇન છે પ્રથમ અંકને આપી દો. હવે માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. જો બંને બાજુ કઈ કિંમત કટ થઈ શકે, અહીં કોઈ કિંમત કટ થશે નહીં. અહીં શું કટ થઈ જશે, 2 કટ. વધશે શું, 1. x -1. અહીં શું આવશે, 2x પ્લસ 1. x -1 અને અહીં શું આવી જશે, 2x પ્લસ 1. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આ કોનું અવયવ આપણને મળ્યું, અંશનું. અંશનો અવયવ આપણને શું મળ્યું, x -1 અને 2x પ્લસ 1. હવે ભાગાકાર એટલે કે છેદ કિંમતની પણ તમારે શું કાઢવાનું છે, અવયવ. છેદ બરાબર 4x નો વર્ગ પ્લસ
8x + 3. 4નો ગુણાકાર કોના દ્વારા કરીશું આપણે? 3 વડે. તો શું થઈ જશે? 4 તરી 12. હવે પ્લસ કરીને આપણને 8 લાવવાનું છે અને ગુણાકાર કરીને 12. 4 અને 3નો આપણે સરવાળો કરીશું તો આપણને શું મળશે? 7 મળશે આપણને. પરંતુ કેટલું લાવવાનું છે? 8. પ્લસ કરીને 8 લાવવાનું છે. તો આપણને બીજું ઘડ્યું ખ્યાલ હોવો જોઈએ કે 6 દુ કેટલું થાય છે વિદ્યાર્થી મિત્રો? 12. અને 6 અને 2નો તમારે સરવાળો કરશો તો શું મળી જશે? તમે 8 મળી જશે. અહીં 2x² હતું તો 2x લખ્યું. અહીં શું છે? 4x². તો શું લખી દઈશું? 4x. મોટી સંખ્યા આગળ, નાની સંખ્યા પાછળ. પ્લસ છે તો મોટી સંખ્યાને પ્લસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્લસ શું થઈ જશે? પ્લસ. અહીં 4નું અડધો કરીશું તો 2 મળશે. 6નું અડધો કરતા શું મળશે? 3. 2 દુ 4. નીચે કોઈ પણ કિંમત ન વધી તો શું લખી દેવાનું? 1. અવયવ શું મળશે? 2x + 3. 2x + 3. અને બીજું અવયવ શું મળી જશે? 2x + 1. શું મળી જશે? 2x + 1. હવે છેદ કિંમતનું પણ આપણને અવયવ મળી ગયું. શું છે? 2x + 3. અને બીજી કિંમત શું છે? 2x + 1. અહીં જો બે કિંમત સરખી દેખાય છે એને કટ કરી દઈશું આપણે. શું વધ્યું? લિમિટ x → -1/2. અંશમાં શું વધશે? x - 1 અને છેદમાં શું વધશે? 2x + 3. હવે તમને x ની કિંમત અહીં મૂકવાની છે અને x ની કિંમત શામાં છે? અપૂર્ણાંકમાં છે. તો અપૂર્ણાંકની ગણતરી કરવા માટે તમારે થોડું અઘરું થઈ જાય છે. તો શું કરી દેવાનું? 1/2 નો આન્સર શું હોય છે? 0.5. આપણને ખ્યાલ છે કે 1/2 નો આન્સર શું થાય છે? 0.5. તો x ની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું? 0.5 મૂકી દેવાનું રહેશે. જો કઈ રીતે? x ની જગ્યાએ 0.5 - 1. 2 x ની જગ્યાએ 0.5 અને એ પણ શામાં? માઇનસમાં મૂકવાનું છે. -0.5 × 2 પ્લસમાં શું આવી જશે? 3. ચાલો આગળ ગણતરી કરીએ. માઇનસ પ્લસ -1.5 થઈ જશે. 0.5 નું તમે ગુણાકાર કરશો કોના દ્વારા? 0.5 નો ગુણાકાર તમે 2 વડે કરશો તો શું મળશે? 1 મળશે. અને એ પણ શામાં? માઇનસમાં. +3. ઉપર -1.5 અને નીચે પ્લસ માઇનસ શું વધશે? 2. હવે અંશની જે કિંમત છે તેને શામાં તમને કન્વર્ટ કરવાનું છે? પ્લસમાં કન્વર્ટ કરવાનું છે. એટલે કે પોઈન્ટ હટાવવાનું છે. તમારે શું કરી દેવાનું? અંશ અને છેદમાં ગુણાકાર કોના દ્વારા કરી? તો 2 વડે. સૌપ્રથમ તો તમે અપૂર્ણાંકથી ગણતરી કરશો તો તમારા માટે ગણતરી અઘરી થઈ જશે. તો તમારે શું કરવાનું? 1/2 ની જગ્યાએ શું મૂકી દેવાનું? 0.5. હવે જો તમારે અંશ કે છેદમાંથી કોઈ પણ કિંમત પોઈન્ટમાં મળે તો એને પોઈન્ટ હટાવવા માટે તમારે શું કરવાનું? અંશ અને છેદનો ગુણાકાર કોના દ્વારા કરી? તો 2 વડે. જો કિંમત પોઈન્ટમાં આવે ત્યારે જ કરવાનું, દરેક સમમાં કરવાનું નહીં. તો 1.5 નો ગુણાકાર 2 વડે કરશો તો તમને શું મળી જશે? 3 મળી જશે. જોઈ લો. 1.5 × 2 સોરી 1.5 × 2 કરતા આપણને મળી જશે 3. એ પણ શામાં રહેશે? માઇનસમાં. અને 2 દુ શું થઈ જશે? 4. આ થઈ જશે તમારું આન્સર. સૌપ્રથમ અંશનો અવયવ કાઢી લો, અંશની કિંમત મૂકી દો. છેદનો અવયવ કાઢી લો, છેદની કિંમત મૂકી દો. જે સેમ કિંમત એ કટ કરી દો. જે વધશે એમાં x ની કિંમત મૂકી દો. જો કિંમત અપૂર્ણાંકમાં હોય તો ભાગાકાર કરીને મૂકો, और જો અપૂર્ણાંકમાં ન હોય તો ડાયરેક્ટ પણ તમે ગણતરી કરી શકો છો. આ લક્ષનું ખૂબ જ સરળ સમ હતું વિદ્યાર્થી મિત્રો. આની સાથે થાય છે ચેપ્ટર નંબર 4 નો સમ કમ્પ્લીટ. આગળ વધીએ ચેપ્ટર નંબર 5 માટે. શું છે? એક ઉત્પાદકના ઉત્પાદન ખર્ચ. આ વિકલન ચેપ્ટરનું સમ છે વિદ્યાર્થી મિત્રો. એક ઉત્પાદકના ઉત્પાદન ખર્ચનો વિધેય c = 100 + 0.015x² અને આમદની વિધેય એટલે કે r = 3x છે. તો નફાનું વિધેય શોધો. શું શોધવાનું છે? સૌપ્રથમ નફાનું વિધેય. તે પછી ઉત્પાદકે મહત્તમ નફા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ? તમારે બે કિંમતો શોધવાની છે. સૌપ્રથમ નફાનું વિધેય, તે પછી તેનું મહત્તમ નફા માટે કેટલા એકમ. તમારે એકમની કિંમતો પણ શોધવાની છે. એટલે કે x ની કિંમત શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ સરળ છે. મહત્તમ નફાની રીતે તમારે ગણતરી કરવાની છે. હવે જે નફાનું વિધેય કીધેલ છે એ આપણે જોઈએ. સૌપ્રથમ જે કિંમત આપેલ છે એ લખીશું. c ની કિંમત કેટલી આપેલી છે? 100 + 0.015 x² આપેલ છે તમારી માટે. અને r આપેલ છે તમને શું? 3x. ઓકે. આપણને નફાનું વિધેય શોધવા માટે નફાનું વિધેયનું સૂત્ર શું છે? p =
આર માઇનસ સી, પી બરાબર આર માઇનસ સી. આ નફાનો વિધેયનું સૂત્ર છે. હવે આર ની કિંમત કેટલી છે આપણી જોડે? 3x. આમાંથી માઇનસ કરવાની છે કોની કિંમત? સી ની. પરંતુ આપણે સૌપ્રથમ કૌંસમાં લખીશું 100 + 0.015x નો વર્ગ. હવે આપણે બાદબાકી ડાયરેક્ટ કરી શકતા નથી. કૌંસ ઓપન કરીશું. સૌપ્રથમ શું કરીશું? આપણે કૌંસ ઓપન કરીશું. તો કૌંસ ઓપન કરીશું. અહીં બહાર શું છે? માઇનસ છે. તો કૌંસની અંદર જેટલી કિંમતો છે એની સાઇન શું થઈ જશે? ચેન્જ. 100 પ્લસમાં છે, બહાર આવશે માઇનસમાં થઈ જશે. આ 0.015x નો વર્ગ પ્લસમાં છે, બહાર આવશે શું થઈ જશે? માઇનસમાં થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કિંમત બહાર માઇનસમાં હોય, જ્યારે સાઇન બહાર માઇનસ હોય તો કૌંસની અંદરની જેટલી પણ કિંમતો છે એની સાઇન ચેન્જ કરી દો. એટલે કે પ્લસમાં હોય તો માઇનસમાં કરી દો અને માઇનસમાં હોય તો શામાં કન્વર્ટ કરી દો? પ્લસમાં કન્વર્ટ કરી દો. અહીં બંને કિંમત પ્લસમાં હતી, શામાં કન્વર્ટ કરી દીધા? માઇનસમાં. હવે અહીં જો કોઈ પણ ગણતરી થઈ શકે છે, ના તમે પ્લસ કરી શકો છો ના માઇનસ કરી શકો છો. તો આ શું થઈ જશે? તમારું નફાનું વિધેય, એટલે કે શું થઈ જશે? પી. આ તમારું પ્રથમ ક્વેશ્ચનનું આન્સર થઈ જશે, નફાનું વિધેય. ઓકે. હવે આનું શું શોધવાનું છે? મહત્તમ નફા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું છે, એકમોની સંખ્યા શોધવાની છે. તો હવે અહીંથી તમે સ્ટેપ ગણતા જાઓ. સ્ટેપ નંબર 1, તમારે આનું શું કાઢવાનું છે? વિકલન. એટલે કે dp/dx. આનું વિકલન કાઢો. તમને વિકલન કાઢતા આવડવું જોઈએ. 3 એકુ 3 થઈ જશે. આ 100 છે, શું છે? અચળ પદ. તો શું થઈ જશે? 0. 0.015 નો ગુણાકાર 2 વડે કરતા આપણને શું મળી જશે? 0.0. જોઈએ આપણે સૌપ્રથમ 0.015 ગુણ્યા 2 કરતા આપણને મળી જશે 0.03 અને x ની એક ઘાત કમ માઇનસ કરી દે તો આપણને કેટલી ઘાત વધશે? 1 ઘાત વધશે. હવે ફાઇનલ લખીશું આપણે dp/dx નો આન્સર શું મળશે? 3 - 0.03x. આ થઈ જશે તમારું પ્રથમ સ્ટેપ કમ્પ્લીટ, વિકલન કાઢવાનું. હવે સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 માં તમારે કરવાનું છે dp/dx બરાબર 0 મૂકવાનું છે. શું મૂકવાનું છે? dp/dx બરાબર 0 મૂકતા. તો dp/dx ની કિંમત કેટલી છે? 3 - 0.03x બરાબરમાં 0. આખી કિંમતની બરાબરમાં 0 મૂકી દીધો. હવે કિંમત માઇનસમાં છે, સામે જશે શું થઈ જશે? પ્લસમાં 0.03x. કિંમત માઇનસમાં હતી, સામે ગઈ શું થઈ ગઈ? પ્લસમાં. હવે 0.03 જે છે ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ભાગાકારમાં. 0.03 બરાબરમાં શું આવી જશે? x. હવે આપણે ભાગાકાર કરી દઈશું તો x ની કિંમત મળશે આપણને, એટલે કે 0.03 ભાગાકાર 0.03 મળી જશે આપણને 100. આ જ વિદ્યાર્થીઓ તમારું આન્સર થઈ જશે. પરંતુ આને સાબિત કરવા માટે તમારે કેટલા એકમનું ઉત્પાદન કરવાનું છે? 100. આ તમારું આન્સર થઈ ગયું. અહીં સુધી તમારે કન્ફર્મ કરી લેવાનું કે આ શું છે તમારું આન્સર. હવે આને સાબિત કરવા માટે તમારે શું કરવું પડશે? આનું ડબલ વિકલન કાઢવું પડશે. એટલે કે સ્ટેપ નંબર 3 ની ગણતરી કરવી પડશે. હવે સ્ટેપ નંબર 3 એટલે કે શું? સૌપ્રથમ dp/dx લખી દો. dp/dx એક વિકલનનું આન્સર કેટલું મળ્યું આપણને? 3 - 0.03 મળ્યું. આનું શું કાઢવાનું છે? તમારે ડબલ વિકલન કાઢવાનું છે. એટલે d નો વર્ગ p/dx નો વર્ગ. આને શું કહેવાય છે? ડબલ વિકલન. 3 શું છે? અચળ પદ. શું થઈ જશે? 0. અહીં 0.03 ગુણ્યા 1 શું થઈ જશે? 0.03. એટલે કે ફાઇનલ આન્સર તમારે શું મળી જશે? d નો વર્ગ p dx નો વર્ગનો આન્સર મળશે -0.03. જે કિંમત શું છે? 0 થી નાની છે. હવે જ્યારે તમે મહત્તમ નફાની ગણતરી કરો ત્યારે તમારે આખી ગણતરીમાં ડબલ વિકલનનો જે આન્સર છે ઓલવેઝ, હંમેશા ફરજિયાત રૂપે માઇનસમાં આવવું જોઈએ. જો મહત્તમ નફામાં તમારું ડબલ વિકલનનો આન્સર માઇનસમાં ન આવે તો એ ધારી લેવાનું તમારી આખી ગણતરી ખોટી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જો માઇનસમાં ન આવે એટલે કે ડબલ વિકલનની ગણતરી કરો અને તમારું આન્સર માઇનસમાં ન આવે, કિંમત કોઈ પણ હોઈ શકે છે, અંક કોઈ પણ હોઈ શકે છે, સંખ્યા કોઈ પણ હોઈ શકે છે, પરંતુ એ કિંમત શામાં હોવું જોઈએ? માઇનસમાં હોવું જોઈએ. અહીં માઇનસમાં છે અને અહીં આપણે x ની કિંમત મૂકવાની છે. x બરાબર 100 મૂકતા. પરંતુ આ જે આપણને કિંમત મળી આમાં આપણે x ની કિંમત મૂકી શકતા નથી, કારણ કે આખું સમીકરણમાં x નથી તો કિંમત પણ મૂકી શકતા નથી. તો આ શું થઈ જશે? તમારું આન્સર થઈ જશે. ઓકે, તમારું આન્સર અહીં કમ્પ્લીટ થાય છે. પરંતુ સાબિત કરવા માટે તમારે શું કાઢવું પડશે? ડબલ વિકલન કાઢી x ની કિંમત મૂકવાની છે. x ની કિંમત મૂક્યા પછી પણ તમારું આન્સર માઇનસમાં જ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો,
આ જે છે અહીં પણ એ જ આવશે, માત્ર તમારે લખવું પડશે કારણ કે એ તમારું શું છે સ્ટેપમાં ગણાય છે. ઓકે, તો આટલું લખ્યા પછી તમે ડાયરેક્ટ લખી શકો છો 100 એકમના કેટલા એકમોમાં ઉત્પાદન કરવું જોઈએ. તો 100 એકમના ઉત્પાદન કરતા નફો શું થઈ જશે? મહત્તમ થશે. આમ આ રીતે થાય છે તમારું સમ કમ્પ્લીટ. આ જે તમારી એક્સની કિંમત મળી, આ શું થઈ જશે? તમારું ફાઇનલ આન્સર થઈ જશે. માત્ર ડબલ વિકલન કાઢીને એનું વેરીફાઈ કરવાનું હોય છે કે આન્સર જે ડબલ વિકલનનું શું છે માઇનસમાં આવે છે. આની સાથે થાય છે તમારું પેપર નંબર 3 સેક્શન એનું સોલ્યુશન કમ્પ્લીટ. હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું ચેપ્ટર પેપર નંબર 4 નું સોલ્યુશન. ઓકે વિદ્યાર્થી મિત્રો.